નમસ્કાર મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. આજે આપણે જોઈશું જૂન 2021 કરંટ અફેર્સના મહત્ત્વના પ્રશ્નો પાર્ટ નંબર 3, જે તમને આવનારી પરીક્ષા માટે ઉપયોગી થઈ રહેશે. તો ચલો મિત્રો, ટાઈમને બગાડતા શરૂઆત કરીએ. ફર્સ્ટ ક્વેશ્ચન: જૂન મહિનાનો ત્રીજો રવિવાર એટલે કયો દિવસ કહેવાય? ફાધર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. જૂન મહિનાનો ત્રીજો રવિવાર. લર્નિંગ પ્લેટફોર્મ કર્સર દ્વારા ગ્લોબલ સ્કિલ રિપોર્ટ 2021 બહાર પાડવામાં આવ્યો. આ રિપોર્ટ અનુસાર ભારત કેટલામાં ક્રમે છે? 67માં ક્રમે છે. બિઝનેસની બાબતમાં ભારત 55માં ક્રમે છે અને ટેકનોલોજી અને ડેટા સાયન્સની બાબતમાં 66માં ક્રમે છે. તાજેતરમાં આઈસીસી હોલ ઓફ ફેમમાં ભારતના કયા ક્રિકેટરને સામેલ કરવામાં આવ્યા? સ્વયં વિનુ માકણને સામેલ કરવામાં આવ્યા છે. તેમનો જન્મ જામનગરમાં થયો હતો. ભારત તરફથી ટેસ્ટમાં સૌપ્રથમ બેવડી સદી ફટકારનાર છે. કયા રાજ્યમાં 2 બાળકોની નીતિ લાગુ કરવામાં આવી? આસામમાં. 2 થી વધુ બાળકો તો સરકારી લાભ મળશે નહીં. આસામમાં આ નીતિ લાગુ કરવામાં આવી છે. અમદાવાદને રિવરફ્રન્ટ લેકફ્રન્ટ આપનાર જેમનું હાલમાં અવસાન થયું તે કોણ? ગુરુપ્રસાદ મહાપાત્રા. એક ટેસ્ટમાં 3 છગ્ગા ફટકારનારી વિશ્વની પ્રથમ મહિલા ક્રિકેટર કોણ બની? ભારતની શેફાલી વર્મા. ઈરાનના 8મા રાષ્ટ્રપતિ તરીકે કોણ ચૂંટાયા? ઇબ્રાહિમ રઈસી. 21 જૂન એટલે 7મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ. કયો યોગ દિવસ? 7મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, જેની થીમ છે સ્વાસ્થ્ય માટે યોગ, યોગ ફોર વેલનેસ. આ પ્રશ્ન બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે. આવનારી પરીક્ષામાં 100% આ પ્રશ્ન પૂછાઈ શકે છે. અને 21 જૂન વિશ્વ સંગીત દિવસ પણ ઉજવવામાં આવે છે. અને હા મિત્રો, જો તમે આની પીડીએફ લેવા માગતા હો તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપી છે, ત્યાંથી જોડાઈ જજો. કાલે સવારે તમને આની પીડીએફ પણ મળી જશે. ફ્લાઇંગ શીખ મિલ્ખા સિંઘનું નિધન ક્યારે થયું? જન્મ થયો તો એમનો 20 નવેમ્બર 1929ના રોજ. નિધન થયું 18 જૂન 2021ના રોજ. પાકિસ્તાનના તત્કાલીન પ્રેસિડેન્ટ અયુબ ખાને ફ્લાઇંગ શીખનું બિરુદ આપ્યું હતું. 1959માં પદ્મશ્રી એવોર્ડ મળ્યો હતો. ઉત્તર પ્રદેશમાં ભાજપના 17મા ઉપાધ્યક્ષ કોણ બન્યા? A.K. શર્મા. યુનાઇટેડ નેશન્સનો વર્લ્ડ ઇન્વેસ્ટમેન્ટ રિપોર્ટ અનુસાર વિશ્વમાં વર્ષ 2020માં ભારત એફડીઆઈમાં કેટલામાં ક્રમે છે? 5મા ક્રમે. ભારતમાં 64 અબજ ડોલરનું એફડીઆઈ ઠલવાયું છે. વર્લ્ડ હેપીનેસ રિપોર્ટમાં કયો દેશ સતત 4થા વર્ષે ટોચ પર રહ્યો? ફિનલેન્ડ. કાન્ટાર બ્રાન્ડે વિશ્વની ટોચની 100 બ્રાન્ડની યાદી જાહેર કરી, જેમાં ભારતની કેટલી બ્રાન્ડનો સમાવેશ થાય છે? 3 બ્રાન્ડનો, જેમાં TCS 58મા ક્રમે છે, HDFC બેંક 66મા ક્રમે છે અને LIC 75મા ક્રમે છે. એમેઝોન પ્રથમ પર છે, એપલ બીજા ઉપર છે અને ગૂગલ 3જા ક્રમે છે. 23 જૂન એટલે ઓલિમ્પિક ડે. ભારતને હરાવી આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન ટીમ કઈ બની? ન્યૂઝીલેન્ડ. હુરુન રિસર્ચ એડેલગીલ ફાઉન્ડેશનની યાદી મુજબ સદીના સૌથી મોટા દાનવીર કોણ છે? જમશેદજી ટાટા. 3800 કરોડના રોકાણથી નારગોલ બંદર વિકસાવાશે. આ બંદર કયા જિલ્લામાં આવેલું છે? વલસાડ. વિશ્વનો સૌથી મોટો 5000 એકરમાં ગ્રીન એનર્જી કોમ્પ્લેક્સ ક્યાં બનશે? જામનગર ખાતે. કમ્પ્યુટર એન્ટીવાયરસ સોફ્ટવેર મેકઅફ્રીના સ્થાપક, જેમને હાલમાં સ્પેનની જેલમાં આત્મહત્યા કરી, જ્હોન મેકેફી. દેશના 100 સ્માર્ટ સિટીમાં ઓવરઓલ પરફોર્મન્સ માટે કયા 2 શહેરો શ્રેષ્ઠ જાહેર કરવામાં આવે? સુરત અને ઇન્દોર. અવિશ્વાસ મતથી પરાજિત થનારા સ્વીડનના પ્રથમ વડાપ્રધાન કોણ બન્યા? સ્ટીફન લોકવેન. રશિયાએ આંતરરાષ્ટ્રીય ચંદ્ર સંશોધન કેન્દ્ર વિકસિત કરવા કયા દેશ સાથે હાથ મિલાવ્યા? ચીન સાથે. તાહિરા કશ્યપ ખુરાનાનું એક નવું પુસ્તક આવ્યું છે, જેનું શીર્ષક શું છે? ધ 7 સિન્સ ઓફ બીઇંગ એ મધર. તાજેતરમાં ભારત અને જાપાને કયા મહાસાગરમાં સંયુક્ત નૌસેના અભ્યાસ કર્યો? હિન્દ મહાસાગરમાં.
ઓલિમ્પિકમાં ભાગ લેનારા પ્રથમ ટ્રાન્સ એથ્લેટ કોણ બને? લોરલ હર્બર્ટ. WWFની ફાસ્ટેસ્ટ ફ્રન્ટલાઇન હીરોઝ એમ્બેસેડર કોણ બની? ઉપાસના કામિની. કયા રાજ્યની સરકાર મિલ્ખા સિંઘના નામે પેરેગ્લાઇડિંગ ક્લબ ખોલવાની ઘોષણા કરી છે? હરિયાણા. વિષ્ણુપદ શેઠીનું તાજેતરમાં નવું પુસ્તક આવ્યું છે, તેનું શીર્ષક શું છે? બિયોન્ડ હિયર એન્ડ અધર પોએમ્સ. ચિરંતન વિકાસ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ રિપોર્ટ 2021માં કયા દેશે ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે? સ્વીડન. ચિરંતર વિકાસ એટલે જેમાં કુદરતી સંસાધનોને નુકસાન ન પહોંચે તેની તકેદારી રાખવામાં આવે. ઇઝ ઓફ લિવિંગ ઇન્ડેક્સ 2020માં કયા રાજ્યે ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે? બેંગ્લોર. કયા દેશે દર 3જી જૂને રાષ્ટ્રીય ટેનિસ દિવસ મનાવવાનો નિર્ણય કર્યો છે? સ્પેને. લદ્દાખમાં હાલમાં કયો ઉત્સવ મનાવવામાં આવ્યો? હેમિસ સેચુ. એરટેલે ભારતમાં 5G નેટવર્ક સોલ્યુશન માટે TCS સાથે ભાગીદારી કરી. ભારતમાં એકમાત્ર કોલકાતાની પોલીસ ખાખીને બદલે સફેદ વર્દી પહેરે છે. ગુજરાતનો સર્વપ્રથમ આધુનિક કેટફિલ્ડ પ્લાન્ટ ક્યાં કાર્યરત થયો? કચ્છમાં. ઓલિમ્પિકમાં સ્વિમિંગ ઇવેન્ટમાં પ્રવેશ મેળવનારો પ્રથમ ભારતીય સ્વિમર કોણ બન્યો? સજન પ્રકાશ. તીરંદાજી વર્લ્ડ કપમાં 2 વખત ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય તીરંદાજ કોણ બન્યો? અભિષેક વર્મા. હાલ પેરિસમાં તીરંદાજી વર્લ્ડ કપ ચાલી રહ્યો છે. ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં રમનારી સૌથી યુવા ભારતીય ખેલાડી કોણ બની? શેફાલી વર્મા. 17 વર્ષ 150 દિવસ. હડપ્પન શહેર ધોળાવીરા દેશનું કેટલામું વિશ્વ વિરાસત બનશે? 39મું. ઉત્તર પ્રદેશ રાજ્ય સરકારે નોઈડાની શૂટિંગ રેન્જને કોનું નામ આપ્યું? ચંદ્રો તોમરનું. કયા રાજ્યની સરકારે યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ સાથે ભાગીદારી કરી? ઓડિશા. કયા રાજ્યની સરકારે ટ્રાન્સજેન્ડર પ્રોટેક્શન સેલની સ્થાપના કરવાનો નિર્ણય કર્યો છે? રાજસ્થાન. અભિનેતા વિલ સ્મિથે આત્મકથા પ્રસિદ્ધ કરી છે, તેનું શીર્ષક શું છે? વિલ. કયા રાજ્યની સરકારે ઓલિમ્પિક્સ ગોલ્ડ મેડાલિસ્ટને 6 કરોડની ગ્રાન્ટ આપવાનો નિર્ણય કર્યો છે? હરિયાણા. 400 મીટરની હર્ડલ રેસમાં 51.90 સેકન્ડમાં પૂર્ણ કરી કોણે વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો? અમેરિકાની સ્પ્રિન્ટર સિડની મેડલાફ્લિન. ગુજરાત વિદ્યાપીઠના 16મા વાઇસ ચાન્સેલર કુલનાયક તરીકે કોની નિમણૂક કરવામાં આવી? ડૉક્ટર રાજેન્દ્ર ખીમાણી. 27 જૂન એટલે MSME માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ દિવસ. અગ્નિ મિસાઇલની શ્રેણીમાં પ્રાઇમ મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું. મિત્રો, આ હતા આજના 50 ક્વેશ્ચન. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, પોતાના મિત્રો જોડે શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને હા મિત્રો, જો તમે આની PDF લેવા માગતા હો તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપી છે, જ્યાંથી જોડાઈ જજો. કાલ સવારે તમને આની PDF પણ મળી જશે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.